નમસ્તે તમામ વિદ્યાર્થી મિત્રોને કે જેઓ અલગ અલગ પરીક્ષાઓની એ તૈયારી કરી રહ્યા છે એમના માટે ગુજરાતી સાહિત્ય એ ખૂબ ઉપયોગી રહેશે। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, જેમાં આપણે સુધારાના સર્જક અને હાલ જે આપણે અભ્યાસ કરીએ છીએ પંડિત યુગના સર્જક, એમાંના ગત વિડીયોની અંદર આપણે પંડિત યુગના એ પ્રથમ સર્જક એટલે ગોવર્ધનરામ માધવરાવ ત્રિપાઠી એમની વાત કરી। ત્યારબાદ આપણે બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા અને એ પછીના એ નડિયાદની સાક્ષર ત્રિપુટી, તો એ ત્રિપુટીની અંદર ત્રીજા ક્રમે આવે છે મણિલાલ નભુભાઈ દ્વિવેદી। તો એમનું પણ એ અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર એ ખૂબ જ માતબર સર્જન રહ્યું છે। તો આ સર્જક જે છે એના જીવન અને કવન વિશેની આપણે વાત કરીએ તો અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ આપણે 1885થી શરૂ થાય અને એમાં પંડિત યુગ જે છે એ 1885નો ગાળો છે। 1885થી શરૂઆત થયેલી અને 1915 સુધી આ પંડિત યુગ ચાલે છે। તો પંડિત યુગના જે સર્જકો જે છે એમાંના મણિલાલ નભુભાઈ દ્વિવેદી કે જેઓ 1858ની અંદર એમનો જન્મ થાય છે અને 1898માં એમનું નિધન થાય છે। આપણે ગત વિડીયોની અંદર બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા કે એમની પણ એ જન્મની સાલ જે છે એ સેમ છે। એમનો પણ જન્મ 1858માં અને એનું નિધન જે છે એ 1898માં, એટલે આ બંને સર્જક જે છે એની જે સાલવારી જે છે એ કોમન જોવા મળે છે। મણિલાલ નભુભાઈ દ્વિવેદી કે જેઓ 1858માં એનો જન્મ થાય અને 1898માં એમનું નિધન થાય। આ માત્ર 4 દાયકાનું એમનું એક ટૂંકું જીવન રહ્યું છે। આપણે ગઈકાલે જ કીધું હતું કે આ મણિલાલ નભુભાઈ દ્વિવેદી જે સર્જક છે એ અભેદ માર્ગના પ્રવાસી જે છે એમને કહ્યા છે, સાથે એ બ્રહ્મનિષ્ઠ કહ્યા છે એમને, એક બ્રાહ્મણ અને એક વિદ્યાર્થી તરીકે એ પોતાની ઓળખ આપે છે। એમનો જન્મ ક્યાં થાય તો કે નડિયાદની અંદર સાઠોદરા નાગર બ્રાહ્મણ કુટુંબની અંદર મણિલાલ નભુભાઈ દ્વિવેદીનો એ જન્મ થાય છે। શિક્ષણની વાત કરીએ તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એમનું એ નડિયાદની અંદર થયેલું અને ઉચ્ચ શિક્ષણ જે છે એ મુંબઈની ખૂબ જ એ પ્રખ્યાત કોલેજ એટલે કે એલ્ફિસ્ટન કોલેજ ઓફ મુંબઈ જે છે એમાં એમનું એ ઉચ્ચ પ્રકારનું શિક્ષણ